આપણે અત્યારે ખેતરમાં પહોંચી ગયા છીએ, જ્યાં ચોખા એટલે કમોદ કહેવાય તેનું વાવેતર થઈ રહ્યું છે અને કઈ રીતે તે ઉગાડે છે. અહીંયા રોપ કરવામાં આવેલા છે. આ રોપને પછી અહીંથી ઉખાડીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે, જે આગળના વિડીયો આગળ બતાવીશ તમને હું. ગમે તેવું કાર્ય કરીએ પણ આપણે ગુજરાતીનો એક નિયમ છે કે ગમે તેવું શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાનને આપણે યાદ કરીએ છીએ. તો આ લોકો ભગવાનને પ્રાર્થના કરે છે, અગરબત્તી કરે છે, શ્રીફળ વધારે છે અને ત્યાર પછી કમોદ વાવવાનું મુહૂર્ત કરે છે. આ જુઓ તમે, શ્રીફળ વધારે છે, પૂજા પાઠ કરે છે. અને આ કમોદ વાવવાનું પછી ત્યાર બાદ શરૂ કરે છે. ઓહ હે ભગવાન, આટલી રાબડ પાણીથી ભરેલો અને એની અંદર આ લાઈન થઈ ગઈ છે માણસોની, જે આ કમોદ રોપે છે. જે તમને આગળ બતાવ્યા ને એ રોપ બધા એકઠા કરીને અહીંયા આ રોપણ ચાલુ છે. લગભગ 15 વ્યક્તિ છે અને તે લોકોની સ્પીડ તમે જુઓ એકવાર, તો સ્પીડ જોઈને જ તમને આમ એક આનંદ થાય કે એટલી બધી સ્પીડ. આ બધા લગભગ અમે 10 મિનિટ ઊભા છું ત્યાં આ લોકોને એટલી ઝડપ છે કે ઘણું બધું એણે રાઉન્ડ લઈ લીધો છે. આ બધી જે દેખાય તે કમોદ વાવેલી છે એ લોકોએ. હજુ ચાલુ છે કામ. લાઈવ તમને બતાવું છું વિડીયો. વરસાદ એટલો બધો નથી પડ્યો પણ આગળ એ લોકોએ મોટર ચાલુ કરી છે અને પાણી ખેતરમાં ભરે છે. ત્યાર પછી આ વાવેતર કરે છે. હું તમને આગળ બતાવીશ એ મોટર ચાલુ છે તે. આવી રીતે ચોખા અને કમોદ રોપ હોય, રોપમાં પછી પાણી ભરેલો ખાડો હોય, એની અંદર આ રોપડા છોપે છે અને આવી રીતે આ કમોદનું વાવેતર કરે છે. અને આ છે મોટર. આપણે જે આગળ વાત થઈ હતી કે જે મોટરનું પાણી આવે છે એ મોટર અહીંથી ચાલુ થઈ છે અને આગળ તમને બતાવો હમણાં. અહીંથી આ જાય છે પાણી અને સામે સુધી પાણી જાય છે. ત્યાં તમને લોકો કદાચ દેખાતા હશે. અને ગારાવાળા પગ હતા એટલે અમે પગ ધોઈએ છીએ. આ મોટર અને ત્યાંથી બહાર નીકળ્યા રોડે ત્યાં અહીંયા એક નાનો એવો કાચબો હતો. આ કાચબો પાણીનો કાચબો હતો. ચોમાસું રહ્યું એટલે વરસાદના માહોલમાં બહાર તે પણ બધું જોવા માટે નીકળ્યો હોય. એટલો સરસ હતો.
હું ઉમ્મીદ કરું છું મિત્રો કે આ વિડીયો તમને ગમ્યો હોય છે, પસંદ પડ્યો છે, તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય ભારત, જય હિન્દ.